ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યાના સ્પષ્ટ એંધાણ છે. બંધ કરેલા કોવિડ સેન્ટર ફરી શરૂ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હોસ્પિટલ દ્વારા કોરોનાના કોવિડ સેન્ટરના સંચાલન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં HCG હોસ્પિટલ અને હૃદય હોસ્પિટલ મીઠાખડી સ્થિત લેમન ટ્રીનું સંચાલન કરશે, તો વી કેર ગાયનેક હોસ્પિટલ હવે એવલોન હોટલમાં કોરોનાના દર્દીની સારવાર કરશે. સિમ્સ હોસ્પિટલ હોટેલ તુલિપ ઇનમાં આવતા દર્દીઓની સારવાર લેશે, જ્યારે એએમસી ફરી હોટેલ અને હોસ્પિટલ સાથે કરાર કરી 120 બેડ શરૂ કરશે. ઉપરાંત ઓઢવની CUH હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા પણ આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા બેડની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે, જે અંતર્ગત હોસ્પિટલ અને હોટેલ વચ્ચે કરાર મહાનગરપાલિકા દ્વારા કરાવાયા છે, જે અંતર્ગત અલગ અલગ હોસ્પિટલ હોટેલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરનું સંચાલન કરશે અને સાથે જ અહીં તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. બીજી તરફ આગામી સમયમાં જો દર્દીઓની સંખ્યા વધે તો વધુને વધુ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે પણ મહાનગરપાલિકાએ વિચાર કર્યો છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં કેટલા બેડ ખાલી છે તેની કોઈ માહિતી કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. વેબસાઇટ પર 1 મહિના જૂની માહિતી છે. 28 ઓક્ટોબરની સ્થિતિએ બેડની વિગતો વેબસાઇટ પર દર્શાવાઈ છે. વેબસાઇટ પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં પ્રાઇવેટ કોટાના 568 અને કોર્પોરેશન કોટાના 941 બેડ ખાલી દર્શાવાયા છે.